હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। હવે મિત્રો આપણે યુટ્યુબ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ કોઈ પણ પ્લેટફોર્મ માટે વિડીયો બનાવતા હોય તો વિડીયો રેકોર્ડ કર્યા પછી એમાં એડિટિંગ કરવું એ ખૂબ જ મહત્વનો રોલ ભજવતું હોય છે। હવે મિત્રો આપણે એડિટિંગ માટે ઘણી બધી એપ્લિકેશનો યુઝ કરતા હોય। આ બધી એપ્લિકેશનોમાંથી એક એપ્લિકેશન એટલે કાઇનેમાસ્ટર। કાઇનેમાસ્ટરથી કેવી રીતે એડિટિંગ કરવું અને કાઇનેમાસ્ટરના બેઝિક ફંક્શનનો આપણે યુઝ કેવી રીતે કરવો આ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું। તો ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર અને વિડીયો શરૂ કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી અવનવી માહિતી કાયમી માટે ગુજરાતીમાં તમને મળતી રહેશે। હવે મિત્રો સૌપ્રથમ તમે કાઇનેમાસ્ટર એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં વિડીયો બનાવવા માટે અહીંયા ઉપર પ્લસનો આઇકન અને ક્રિએટ ન્યૂનો ઓપ્શન છે, જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા રેશિયો જોવા મળશે, જેમાં અહીંયા પહેલો રેશિયો છે 16:9, જે યુટ્યુબ વિડીયો બનાવવો હોય તો એના માટે આપેલો છે। ત્યારબાદ બીજો ઓપ્શન છે 9:16, એ યુટ્યુબ શોર્ટ્સ એ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ રીલ માટેનો છે। આ રીતે ઘણા બધા અહીંયા રેશિયો જોવા મળશે, જેમાં યુટ્યુબ વિડીયો બનાવવા માંગતા હોય તો પહેલો ઓપ્શન છે 16:9, જેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા નીચે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અહીંયા ઉપર જે ક્રોસનો આઇકન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો જે બેઝિક ઇન્ટરફેસ છે જે જોવા મળશે। હવે મિત્રો આપણે મોબાઈલની ગેલેરીમાં જે વિડીયો શૂટ કરેલો હોય એ લેવા માટે અહીંયા મીડિયા એવો ઓપ્શન છે, જેના પર ક્લિક કરશો તમારા જેટલા પણ ફોલ્ડર હશે એ બધા જોવા મળશે। અહીંયાથી તમે મિત્રો કોઈ પણ વિડીયો જેનો એડિટિંગ કરવા માંગતા હોય એ વિડીયો અહીંયાથી લેવાનો રહેશે। સપોઝ અહીંયા હું આ વિડીયો છે જે ગેલેરીમાંથી લીધેલો છે, તમે અહીંયા જોઈ શકો છો। હવે મિત્રો આ વિડીયોને આપણે શરૂઆતમાં જો કોઈ પાર્ટ કટ કરવા માંગતો હોય તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો। સૌપ્રથમ જે અહીંયા નીચે આપણે વિડીયો લીધેલો છે એ ટાઈમલાઈન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ફરતે યલો બોર્ડર જોવા મળશે। હવે તમે એને લેફ્ટ સાઈડથી કટ કરવા માંગતા હોય તો ડાબી બાજુ મિત્રો સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો આપણે જે 2 સેકન્ડ વિડીયો છે કટ કરવા માંગીએ છીએ, ટાઈમલાઈન ઉપર ક્લિક કરી અને મિત્રો અહીંયા વચ્ચે રેડ લાઈન દેખાય એની ડાબી બાજુનો જે પાર્ટ છે જે આપણે કટ કરવું હોય તો અહીંયા ઉપર જે ટ્રીમ અથવા તો સ્પ્લિટનું ઓપ્શન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા 3 થી 4 ઓપ્શન જોવા મળશે। હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે જે રેડ લાઈન છે એની ડાબી બાજુનો પાર્ટ જે કટ કરવા માંગીએ તો અહીંયા ટ્રીમ લેફ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો મિત્રો જે ડાબી બાજુનો પાર્ટ હતો એ કટ થઈ ગયો છે। તો મિત્રો આ રીતે તમે વિડીયોના એન્ડમાંથી કટ કરવા માંગતા હોય તો વિડીયોની છેલ્લે જઈ અને ત્યારબાદ ફરીથી મિત્રો ટાઈમલાઈન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના યલો બોર્ડર જોવા મળશે। ત્યારબાદ ઉપર જે ટ્રીમ અથવા તો સ્પ્લિટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે ટ્રીમ રાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા આ રીતે મિત્રો જે જમણી બાજુથી છે જે પાર્ટ છે જે કટ થઈ ગયો છે। તો મિત્રો આ રીતે વિડીયોને તમે કટ કરી શકો। એ ઉપરાંત હવે આપણે જે કાઇનેમાસ્ટરના બેઝિક ફંક્શન છે એની વાત કરીએ તો અહીંયા જે સર્કલની આસપાસ છે એમાં અહીંયા પહેલો ઓપ્શન મીડિયા એ આપણે જોઈ લીધો છે કે મિત્રો કોઈ પણ વિડીયો આપણે ગેલેરીમાંથી એડિટ કરવા માટે લઈ શકીએ। ત્યારબાદ બીજો ઓપ્શન છે લેયર ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાં અહીંયા પહેલો ઓપ્શન છે મીડિયા ઉપર ક્લિક કરશો એટલે તમે જે કાંઈ ફોટો લેવા માંગતા હોય ગેલેરીમાંથી એ ફોટો અહીંયા ક્લિક કરી અને મિત્રો તમે લઈ શકો છો। સપોઝ આપણે આ એક ફોટો લીધેલો છે જે તમે જોઈ શકો છો અહીંયા આપણે ગેલેરીમાંથી આ રીતે કોઈ પણ ફોટો લેયરની મદદથી લઈ શકીએ। એ ઉપરાંત મિત્રો હવે નેક્સ્ટ આપણે ઓપ્શનની વાત કરીએ, લેયર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન છે ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારા વિડીયોમાં તમારા મોબાઈલ નંબર હોય અથવા તો કોઈ ઈમેલ આઈડી છે જે તમે બ્લર કરવા માંગતા હોય તો અહીંયા જોઈ શકો છો બ્લરનો ઓપ્શન છે, જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના છે જે બ્લર થઈ જશે। થર્ડ ઓપ્શન છે સ્ટીકર ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમે અહીંયા જોઈ શકો છો ગમે તે સ્ટીકર તમે વિડીયોમાં રાખવા માંગતા હોય એ સ્ટીકર પણ લઈ શકો। ચોથા નંબરનો ઓપ્શન છે ટેક્સ્ટ। હવે મિત્રો તમે વિડીયોમાં કોઈ પણ ટેક્સ્ટ એડ કરવા માંગતા હોય તો ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે ટાઈપિંગ કરવાનું રહેશે। હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સપોઝ આપણે ગુજરાતી ટેક્સ્ટ સપોર્ટ આ રીતના ટેક્સ્ટ લીધેલું છે જેને અહીંયાથી ઓકે આપી દેશો એટલે આ રીતના તમારા મોબાઈલની સ્ક્રીન પર જે ટેક્સ્ટ છે જે આવી જશે। હવે મિત્રો તમે આ ટેક્સ્ટમાં જેના ફોન્ટ છે બદલવા માંગતા હોય તો અહીંયા ફોન્ટ ઉપર ઉપરની સાઈડ ક્લિક કરશો એટલે અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે એન્ડ્રોઈડ ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ફોન્ટ છે જેમાં બોલ્ડ છે, ઇટાલિક છે। સપોઝ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બોલ્ડ જે
ફોન્ટ છે એ હું અહીંયાથી સિલેક્ટ કરું. ત્યારબાદ ઉપર રાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો ફોન્ટ છે જે બદલાઈ ગયો છે. ત્યારબાદ મિત્રો આ ટેક્સ્ટમાં કોઈ કલર એડ કરવા માંગતો હોય તો અહીંયા નીચે ઓપ્શન છે કલર ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઘણા બધા કલર આવશે. એમાંથી કોઈ પણ કલર મિત્રો સિલેક્ટ કરી ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો જે આપણે ટેક્સ્ટ લીધેલું છે જેમાં કલર છે જે ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ મિત્રો આ ટેક્સ્ટમાં તમે જો ઇન એનિમેશન એટલે કે ટેક્સ્ટ જ્યારે મિત્રો અહીંયાથી શરૂઆત થશે વિડીયોમાંથી એટલે ઇન એનિમેશન આપશો ત્યારે અહીંયા ઘણા બધા એનિમેશન છે. એમાં આપણે સપોઝ આ એનિમેશન રાખેલું છે. ત્યારબાદ મિત્રો બેક આવી અને આઉટ એનિમેશન આપશો એમાં આપણે અહીંયા ફેડ રાખી દઈએ. તો મિત્રો હવે તમને અહીંયા વિડીયો પ્લે કરીને બતાવું કે જ્યારે આપણા વિડીયોમાં આ ટેક્સ્ટ છે જે જ્યારે આવશે ત્યારે ઇન એનિમેશન આ રીતના જોઈ શકો અને આઉટ એનિમેશન છે જે તમે અહીંયા જોઈ શકશો. આ રીતના ઇન અને આઉટ એનિમેશન છે જે કામ કરે છે. ત્યારબાદ મિત્રો લેયર ઉપર આપણે લાસ્ટ ઓપ્શન છે હેન્ડ રાઇટિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન છે જેમાં પેન્સિલ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં તમે અહીંયા જોઈ શકો છો રાઇટિંગ કરી શકો અથવા કોઈ એરોનો આઇકોન લેવો હોય તો લઈ શકો. ત્યારબાદ સર્કલ છે, સ્ક્વેર છે, આ રીતના ઘણા બધા સિમ્બોલ લઈ શકો. હવે મિત્રો તમે સપોઝ કે સ્ક્વેર લેવા માગતો તો અહીંયા સ્ક્વેર ઉપર સિલેક્ટ કરવાનું. ત્યારબાદ અહીંયા જે કલર છે એ કયા કલરનું સ્ક્વેર લેવા માગો એ અહીંયાથી કલર સિલેક્ટ કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરશો અને અહીંયા નીચે જે પોઈન્ટનો આઇકોન દેખાય એના પર ક્લિક કરશો એટલે સ્ક્વેરની જે તમે ફરતે લાઇન આવશે એ લાઇનની વિડ્થ એટલે કે પહોળાઈ છે જે સિલેક્ટ કરી શકશો. તો મિત્રો હવે તમે હેન્ડ રાઇટિંગ ઉપર નીચે ક્લિક કરી અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતના જે કોઈ સ્ક્વેર લેવા માગતા હોય તો સ્ક્વેર પણ ડ્રો કરી શકો. આ ઉપરાંત હવે મિત્રો તમે કોઈ પણ વ્લોગ છે જે શૂટ કરતા હોય ત્યારે કોઈ રોડનો સીન હોય અને જેમાં તમે કોઈ મ્યુઝિક એડ કરવા માગતા હોય તો અહીંયા ઓડિયોનો ઓપ્શન છે. ઓડિયો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે સોંગ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમે અહીંયા જોઈ શકો છો આપણે જે ગેલેરીમાં સોંગ હોય એ મિત્રો સોંગ આવેલા છે જેમાંથી તમે અહીંયા કોઈ પણ સોંગ જે રાખવા માગતા હોય અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયાથી મિત્રો આ રીતે સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા જે પ્લસનું આઇકન દેખાય પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણે સોંગ લીધેલું છે સોંગ અહીંયા વિડીયોમાં છે જે એડ થઈ ગયું છે. ત્યારબાદ ઉપર ક્રોસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના બેક આવી જશો. હવે મિત્રો આ રીતે તમે કોઈ પણ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ પણ એડ કરી શકો. ત્યારબાદ મિત્રો હવે તમે કોઈ પણ તમારો જે વોઇસ ઓવર છે વિડીયોમાં વોઇસ ઓવર કરવા માગતા હોય તો અહીંયા નીચે માઇકનો આઇકોન દેખાય એના પર ક્લિક કરી અને અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓડિયો છે જે તમે રેકોર્ડ કરી શકશો. ત્યારબાદ મિત્રો હવે અમુક ફંક્શન છે જે બેઝિક એની પણ મિત્રો તમને વાત કરું તો તમે અહીંયા નીચે જોઈ શકો છો જે આપણની ટાઈમલાઈન હોય એ ટાઈમલાઈન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પહેલો ઓપ્શન જોવા મળશે મિક્સર ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે જે સાઉન્ડ એટલે કે તમે લોગ માટે જે કાંઈ મ્યુઝિક લીધેલું છે મ્યુઝિકની સાથે તમે બોલવા પણ માગતા હોય તો મિત્રો જે સાઉન્ડ છે એને ઓછો કરવા માટે અહીંયા 100% છે જેને 20 થી 30% મિત્રો રાખી અને ત્યારબાદ તમે બોલશો તો તમારો અવાજ છે જે ક્લિયરલી મ્યુઝિકની સાથે મેચ થઈ જશે. ત્યારબાદ મિત્રો બેક આવશો અને અહીંયા બીજો ઓપ્શન છે સ્પીડ ઉપર ક્લિક કરી અને તમે તમારા વિડીયોની સ્પીડ છે જે પણ વધારે અથવા ઓછી કરી શકો. ત્યારબાદ મિત્રો ત્રીજો ઓપ્શન છે રિવર્સ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે જે રિવર્સ પ્રોસેસ થશે અને રિવર્સ ચાલવા માંડશે. ત્યારબાદ મિત્રો ચોથો ઓપ્શન છે પાન એન્ડ ઝૂમ જેના ઉપર ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા જે આ ડબલ લાઇન દેખાય એના ઉપર ક્લિક કરી અને અહીંયા બંને આંગળીથી મિત્રો ઝૂમ કરશો તો અહીંયા વિડીયોને તમે પાન એન્ડ ઝૂમ કરી શકશો. ત્યારબાદ મિત્રો બેક આવશો તો અહીંયા એક ઓપ્શન જોવા મળશે રોટેટિંગ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો અથવા ઇમેજ જેને તમે અહીંયાથી મિરરિંગ અથવા તો નીચે જે રોટેટ ઓપ્શન દેખાય ત્યાંથી રોટેટ પણ કરી શકશો મિત્રો આ રીતે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે એક મહત્વનું ફંક્શન છે ક્રોમા કી માટે મિત્રો સપોઝ આપણે અહીંયા લેયરમાંથી કોઈ પણ એક ફોટો લઈએ જે ગ્રીન સ્ક્રીન હોય તો મિત્રો ગ્રીન સ્ક્રીન ફોટો લઈ અને ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ગ્રીન સ્ક્રીન ફોટોમાં અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે ક્રોમા કી ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયાથી અનેબલ કરી દેશો તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા બેકગ્રાઉન્ડ છે જે આ ફોટોમાંથી જે રિમૂવ થઈ ગયું છે. તો મિત્રો આ રીતે તમે ગ્રીન સ્ક્રીનમાં ક્રોમા કી લગાડી અને બેકગ્રાઉન્ડ છે જે રિમૂવ કરી શકો. ત્યારબાદ મિત્રો હવે એક અગત્યનું ફંક્શન
એક્સટ્રેક્ટ ઓડિયો એટલે કે તમારા વિડીયોમાંથી તમે કોઈ પણ અવાજ જો રિમૂવ કરવા માંગતા હોય, સપોઝ મિત્રો અહીંયા આપણે આપણા વિડીયો પર ક્લિક કરીએ, ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરશું તો એક્સટ્રેક્ટ ઓડિયો ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે જ્યાં વિડીયો છે વિડીયોના પૂરેપૂરો ઓડિયો છે જે અહીંયા નીચેની તરફ રિમૂવ થઈ ગયો છે. હવે તમે એ ઓડિયોને ડિલીટ કરવા માંગતા હોય તો ઓડિયો ઉપર ક્લિક કરી ત્યારબાદ અહીંયા ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે ઓડિયો છે જે ડિલીટ થઈ ગયો છે. તો મિત્રો આ રીતે કાઇનેમાસ્ટરમાં ઘણા બધા ફંક્શન છે જેનો તમે ઉપયોગ કરીને સારી રીતે ખૂબ જ સારા એવા વિડીયો એડિટ કરી શકો. ત્યારબાદ મિત્રો આ બધા ફંક્શનનો યુઝ કરી અને વિડીયો છે જે કમ્પ્લીટ એડિટ થઈ જાય ત્યારબાદ જેને એક્સપોર્ટ કરવા માટે અહીંયા એરોનો આઇકોન દેખાય, જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે સેટિંગ્સ આવશે એ સેટિંગ્સમાં તમે એચડી છે એ ક્વોલિટી સિલેક્ટ કરી ત્યારબાદ સેવ એઝ વિડીયો પર ક્લિક કરશો તો મિત્રો આ રીતે વિડીયો છે જે તમે અહીંયા એક્સપોર્ટ થાય એ જોઈ શકો છો. આ રીતે કાઇનેમાસ્ટરની મદદથી તમે વિડીયો છે સારી રીતે એડિટ કરી શકશો.